હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફરી એકવાર જાહેરાત ક્રમાંક 368/2025-26 અંતર્ગત ફિલ્ડ ઓફિસર વર્ગ 3ની ખૂબ જ સારા પગારવાળી નોકરી આપ સૌના માટે લઈને આવ્યું છે. તો મિત્રો જોઈએ નોકરીની વિગત. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી, મહિલા કલ્યાણ હસ્તકના ફિલ્ડ ઓફિસર વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ છે. જગ્યાની સંખ્યા કુલ 20 છે, પરંતુ મિત્રો બહુ જ સરસ જગ્યાઓ અને સરસ પગાર સાથે આપને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ગૌણ સેવા આપી રહ્યું છે. તારીખ 21/11/2025 થી તારીખ 5/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન મિત્રો તમે ઓજસની વેબસાઇટ પર અરજી કરી શકો છો અને ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર તમે ડિટેલ જોઈ શકો છો. પરંતુ મિત્રો આપણે આમાં ડિટેલ વિડીયો જ લઈને આવ્યા છીએ, જેમાં તમને તમામ પ્રકારની માહિતી મળી રહેવાની છે અને આવી જ સરકારી તેમજ પ્રાઇવેટ જોબને લગતી તમામ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો અને તમારા જેવા જ તમામ મિત્રોને મોકલો જે લોકોને જોબની તાતી જરૂરિયાત છે. તો મિત્રો, વય મર્યાદા 18 થી લઈને 35 વર્ષ સુધીની છે, જેમાં ધારાધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. સૌથી અગત્યની અને ખૂબ સુંદર વાત કરીએ પગાર ધોરણની, તો મિત્રો માત્ર ગ્રેજ્યુએશનના બેઝ ઉપર પણ તમને 40,800 સ્ટાર્ટિંગ પગાર મળી જવાનો છે. તો મિત્રો, જે લોકોએ આમાં આપેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે લોકો ચોક્કસથી ફોર્મ ભરજો, કારણ કે ક્યારે આપણો ચાન્સ લાગી જાય નક્કી નથી. એટલે ટ્રાય એન્ડ ટ્રાય, વી વિલ બી સક્સીડ. આપણે ટ્રાય કરતી રહેવાની છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો, તો બેચલર્સ ડિગ્રી ઇન સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી અથવા તો સાયકોલોજી, આ ત્રણમાંથી કોઈ પણમાં બેચલર ડિગ્રી મેળવેલી હોય તે લોકો મિત્રો આમાં એપ્લાય થઈ શકે છે. તો મિત્રો ખરેખર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જે લોકોએ સોશિયલ વર્ક, સોશિયોલોજી કે સાયકોલોજીમાં બેચલર્સ ડિગ્રી મેળવેલી હોય. બાકી મિત્રો આપ લોકો જાણો જ છો, EWS અને SEBC ના લોકોએ જે એમનું અલગથી સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય તે રજૂ કરવાનું રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ તેમને 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવાની છે. માજી સૈનિક માટે પણ 10% અનામત જગ્યાઓ નિયમ અનુસાર મળવા પાત્ર છે. વિધવા ઉમેદવારોને મિત્રો 5 માર્ક્સ એક્સ્ટ્રા મળવાના છે. જો રમતગમતમાં તમે સર્ટિફિકેટ ધરાવતા હોય તો તેમાં પણ તમને 5 માર્ક્સ એક્સ્ટ્રા મળી જવાના છે. ઘણા લોકોને આ બધી બાબતો ખ્યાલ હોતી નથી, એટલે ફોર્મ ભરતી વખતે તે લોકો પોતાના રમતગમત અંગેની સિદ્ધિઓ વગેરે દર્શાવતા નથી, જેથી એમને 5 માર્ક્સનો લોસ જાય છે. એટલા માટે જ આપણે વિડીયોમાં તમામ ડિટેલ આપવાનું નક્કી કરેલું છે. અને મિત્રો અરજી કરવાની રીત આપ સૌ જાણો જ છો. https://ojas.gujarat.gov.in ઉપર જઈને તમારે આપણી જૂની પદ્ધતિ પ્રમાણે જ અરજી કરી દેવાની છે અને કન્ફર્મેશન નંબર પણ ચોક્કસથી મેળવી લેવાનો છે. મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને તમામ અનામત વર્ગના મહિલા સહિત તમામ કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયા ફી ભરવાની છે. પરંતુ જે લોકોએ પરીક્ષા દીધી હશે એ લોકોને ફી રિફંડ મળવા પાત્ર થવાની છે. આ ફી માત્ર તમે ખોટા ફોર્મ ન ભરો, ફેક ફોર્મ ન ભરાય અને સરકારનો સમય અને નાણાંનો ખોટો ખર્ચો ન થાય એટલા માટે જ આની રિક્વાયરમેન્ટ રાખેલી છે. અને મિત્રો ફી પણ તમારે ઓનલાઈન જ UPI માધ્યમથી પે કરી શકવાના છો. મિત્રો ખૂબ અગત્યની બાબત જોઈએ પરીક્ષા પદ્ધતિ.
મિત્રો પરીક્ષા પદ્ધતિ તમારી MCQ પ્રકારની હોવાની છે. પ્રથમ પરીક્ષા જેમાં 2 પાર્ટ હોવાના છે, જેમાં મિત્રો પાર્ટ A માં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સની અને કુલ ગુણ 60 માર્ક્સ હોવાના છે. અને ત્યારબાદ મિત્રો પાર્ટ B માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સનું અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતું એટલે કે સોશિયોલોજી, સાયકોલોજી અને સોશિયલ વર્ક્સને લગતું અને આ પોસ્ટને લગતું 120 માર્ક્સનું પૂછવાનું છે, જે ટોટલ 150 માર્ક્સનું તમારું પેપર થઈ જવાનું છે. અને મિત્રો એમાં પણ ખૂબ સુંદર ગૌણ સેવા સંસ્થાએ આપણને વ્યવસ્થા આપેલી છે. પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો હોવાના છે, પાર્ટ B માં 150 પ્રશ્નો હોવાના છે, કુલ 210 પ્રશ્નો હોવાના છે. આ બંને પાર્ટના પ્રશ્નો એક સાથે તમારે 180 મિનિટ 3 કલાકમાં દેવાના છે અને જો ખોટો જવાબ પડે છે તો 1/4 એટલે કે 0.25 માર્ક્સ તમારા નેગેટિવ રહેવાના છે. અન્ય માહિતી મિત્રો તમે સ્ક્રોલ કરીને વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. હું અહીંયા તમારા માટે ખાસ અગત્યની જે માહિતી હોય તે જ જણાવી રહી છું. મિત્રો પાર્ટ A અને B માટે 40% મિનિમમ ગુણ લાવવા જરૂરી છે. બાકી કટ ઓફ મેરિટ બેઝ હોય છે, જે આપ લોકો જાણો જ છો. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી પણ ધારાધોરણ મુજબ રહેવાની છે. આથી ફોર્મ ભરી દો અને તનતોડ મહેનત કરો, કેમ કે જો એકવાર જોબ લાગી ગઈ તો આખી જિંદગીનું સુખ થઈ જવાનું છે. મિત્રો જે તમારી પ્રથમ એક્ઝામ રહેવાની છે તેનો વિગતવાર અભ્યાસક્રમ પણ આપણે સાથે જ જોઈ લેવાનો છે. જેમાં મિત્રો આપ સૌ જાણો છો પાર્ટ A માં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સ, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સ, પાર્ટ B માં બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન 30 માર્ક અને સંબંધિત વિષયની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો 120 માર્ક્સના છે તે અંતર્ગત તમારે કયા કયા ટોપિક તૈયાર કરવાના છે તેની ડિટ્ટો ટુ ડિટ્ટો માહિતી આ વિડીયોમાં આપણે આપી દેવાના છીએ, એટલે તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના જે 30 પ્રશ્નો છે એમાં ઉંમરના પ્રશ્નો, વૈનાકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહી સંબંધના પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, ચાર્ટ, આલેખ અને કોષ્ટક તેમજ માહિતીની પર્યાપ્તતાના પ્રશ્નો પૂછાવાના છે અને એમાંથી તમારે 30 માંથી મેક્સિમમ ગુણો મેળવી લેવાના છે. ગાણિતિક કસોટીઓ મિત્રો જોઈએ આપણે જે બીજો ટોપિક હતો ભાગ A અંતર્ગત, તેમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને ગુણોત્તર, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ, આ બધું જ તમને 30 માર્ક્સમાં 30 પ્રશ્નોની અંદર પૂછાવાનું છે. એટલે તમે એ પ્રમાણે ગુણભાર નક્કી કરીને 1 થી 11 ટોપિક કમ્પલસરી કરી નાખજો, જેથી કરીને મેક્સિમમ ગુણ તમે મેળવી શકો. ભાગ B માં મિત્રો 150 જે ગુણ છે તે અંતર્ગત તમને ભારતનું બંધારણ 10 માર્ક્સનું પૂછાવાનું છે, જેમાં 10 પ્રશ્નો આવશે. ભારતનું આમુખ, મૂળભૂત હક્કો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, મૂળભૂત હક્કો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકાઓ અને જવાબદારી, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણ, ભારતીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર, રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ પૂછાવાની છે. 2 માં મિત્રો જે વર્તમાન પ્રવાહો છે તેમાં પણ 10 માર્ક્સના 10 પ્રશ્નો પૂછાવાના છે, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ જે તમને ન્યૂઝપેપર રીડિંગ તેમજ કોઈ પણ ઓનલાઈન ક્લાસીસ હોય કે ઓનલાઈન યુટ્યુબ ચેનલ હોય જે ખૂબ સરસ કરાવતા હોય. મને એક નામ યાદ આવે છે, મનીષભાઈ સિંધી, જેને પર્સનલી ઓળખતી નથી પણ ખરેખર ખૂબ સરસ ડિટેલમાં આપણને એ વર્તમાન પ્રવાહો કરાવતા હોય છે. તો આવું કોઈ પણ 1 થી 2 સોર્સ તમે સિલેક્ટ કરી લેજો અને તેમાંથી ચોક્કસપણે ડેઈલીનું ડેઈલી કરંટ
ઉમેરોફેર કરવાનું, જેથી કરીને આમાં પણ 10 આઉટ ઓફ 10 માર્ક્સ તમે કવર અપ કરી શકો. ત્યારબાદ ત્રીજું છે મિત્રો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, જેમાં ગુજરાતીના 5 માર્ક્સ અને અંગ્રેજીના 5 માર્ક્સ મળીને ટોટલ 10 પ્રશ્નો અને 10 માર્ક્સ તમારે મેળવવાના છે, જેમાં સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યોનું મૂલ્યાંકન કરવાનું છે. પછી ગદ્યખંડ, કોઈ પણ પેરેગ્રાફ આપવામાં આવે ને તેના આધારે પ્રશ્નો પૂછવામાં આવે અથવા તેનું નિવેદન, એવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જે પણ તમારે દેવાના છે. અને ત્યારબાદ મિત્રો સમાજશાસ્ત્ર 30 ગુણનું પૂછવાનું છે, જેમાં સમાજશાસ્ત્રનો અર્થ, વ્યાપાર સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર જોવાનું છે. સમાજશાસ્ત્રના જ્ઞાનની ઉપયોગિતા અને મહત્વ જોવાનું છે. માનવ સંબંધોની વ્યવસ્થા તરીકે સમાજ સમુદાય અને કેટલાક સામાજિક શાસ્ત્રીય સિદ્ધાંતોની સમજૂતી, ઉત્ક્રાંતિવાદ, કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદના નિયમો જોવાના છે. યુનિટ 2માં સામાજિકીકરણનો અર્થ અને પ્રક્રિયા, પ્રક્રિયાના પ્રતિનિધિઓ, સામાજિક રચના, અર્થ, ભારતીય સમાજની રચના અને તેનું વર્ગીકરણ, સામાજિક સંસ્થાઓ, સામાજિક સંબંધોની વ્યવસ્થા તરીકે સંસ્થાઓનું મહત્વ, વિવિધ સામાજિક સંસ્થાઓ, લગ્ન, કુટુંબ, ધર્મ, શિક્ષણ, રાજ્ય, કાયદો અને આર્થિક સંસ્થાઓ જોવાની છે. સામાજિક સ્તરીકરણ, અર્થ, ભારતમાં જાતિ અને વર્ગ આધારિત જે સ્તરીકરણ છે તે જોવાનું છે. સામાજિક પરિવર્તન, અર્થ, લક્ષણો અને સામાજિક પરિવર્તનના કારણો જોવાના છે. યુનિટ 3માં મિત્રો તમારે સમુદાય અને જૂથ વ્યાખ્યા, અર્થ, પ્રકાર અને લાક્ષણિકતાઓ, સામાજિક ક્રિયાઓ, જાતિ અને સમાજ, સ્ત્રી અભ્યાસોનું મહત્વ અને અભિગમો, સ્ત્રી અધિકાર, ભારત અને ગુજરાતમાં નારીવાદી ચળવળો અને કેટલાક અભ્યાસો, સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ વગેરેને લગતા પ્રશ્નો આવવાના છે. સમાજ કાર્ય જે 30 ગુણનું પૂછવાનું છે, જેમાં પણ 1 થી 5 યુનિટ છે, જેમાં યુનિટ નંબર 1માં સમાજ કાર્ય, વ્યાખ્યા, અવકાશ, સિદ્ધાંતો, સમાજ કાર્યની પ્રકૃતિ, ધ્યેય અને પ્રક્રિયા, સામાજિક સુધારણા અને વ્યાવસાયિક સમાજ કાર્ય પૂછવાનું છે. યુનિટ 2માં માનવ વર્તન, સામાન્ય અને અસામાન્ય વર્તન નિર્ધારકો અને પૂર્વ વિકાસ સમયગાળા દરમિયાન માનવ અધિકાર, વિકાસના કાર્યો અને જોખમોમાં જીવન કલાનો પરિપ્રેક્ષ્ય, બાળપણ, તરુણાવસ્થા અને કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થા વિશેના પ્રશ્નો આવી જવાના છે. વ્યક્તિત્વની સિદ્ધાંતો, સામાજિક મનોવિજ્ઞાન, સામાજિક સમજ, વલણની રચના, પરિવર્તન અને માપન, સંચાર અને સામૂહિક વર્તણૂકના સિદ્ધાંતો. ત્યારબાદ મિત્રો યુનિટ 3માં મૂળભૂત સમાજ કાર્યના ખ્યાલો, સામાજિક ભૂમિકાઓ, સામાજિક કાર્યક્ષમતા, જરૂરિયાતોનું આકલન, અનુકૂલન અને પર્યાવરણ, વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ, તબક્કાઓ, ઇન્ટરવ્યુના સિદ્ધાંતો અને રેકોર્ડિંગ, જૂથ કાર્ય, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, કાર્ય અને જૂથ માળખું, જૂથોનું વર્ગીકરણ અને સામાજિક જૂથો બનાવવા, ઓળખના મુદ્દાઓ, વિવિધતા અને સીમાંતરણ, વ્યક્તિગત સમાજ કાર્ય અને જૂથ સમાજ કાર્ય, વ્યક્તિગત સમૂહો તથા વિવિધ ક્ષેત્રો, બાળકો, આરોગ્ય, મહિલાઓ, દિવ્યાંગો, વૃદ્ધો, દલીલ, જે ટૂંકમાં વ્યક્તિ સમૂહો છે ને એ બધા વિશે તમારે અભ્યાસ કરી લેવાનો છે. યુનિટ 4માં સમુદાય સંસ્થાપન, વ્યાખ્યા, અવકાશ અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યો, સમુદાય સંસ્થાપનની જેટલી પણ પ્રક્રિયાઓ છે, એનજીઓનું યોગદાન એ બધી જોઈ લેવાની છે. સામાજિક જે સમુદાય સંસ્થાપનના અભિગમો છે તે પણ જોઈ લેવાના છે. સામાજિક ચળવળો જોઈ લેવાની છે. યુનિટ નંબર 5માં મિત્રો સમાજ કલ્યાણ, વહીવટ કલ્યાણ એજન્સીઓની નોંધણી, સામાજિક નીતિ અને સામાજિક વિકાસને લગતા તમામ ચેપ્ટર્સ જોઈ લેવાના છે. મનોવિજ્ઞાનમાં જોઈએ મિત્રો તો પ્રત્યક્ષીકરણને લગતા જેટલા પણ એના નિયમો છે એ બધા જ, દ્રષ્ટિ, પ્રત્યક્ષીકરણ ને શ્રવણ ને સ્વાદ, ઘ્રાણ, સ્પર્શ, જે તમારી ઇન્દ્રિયો છે તેના દ્વારા તમે જે પ્રત્યક્ષીકરણ કરો છો તે તમામ જોઈ લેવાનું છે. શીખવાની પ્રક્રિયાઓ અલગ અલગ છે તે પણ જોવાની છે. સ્મૃતિ અને વિસ્મરણ પણ જોઈ લેવાનું છે. વિચાર પ્રક્રિયા જોવાની છે. વ્યક્તિ જોવાનું છે. સામાજિક મનોવિજ્ઞાન જોવાનું છે. માનવ વિકાસ જોવાનું છે.
ત્યારબાદ મિત્રો વિભાગ 2 માં તમારે મનોવિજ્ઞાનના પાયાઓ જોવાના છે. સંશોધન પદ્ધતિને આંકડાશાસ્ત્રને અનુલક્ષીને 6 ટોપિક છે જે તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. મનોવિજ્ઞાનનો ઇતિહાસ છે જેમાં 3 ટોપિક છે. મનોવિજ્ઞાનની વિચારધારાઓ છે જેમાં 8 ટોપિક છે અને વિભાગ 3 માં મનોવિજ્ઞાનની શાખાઓ છે મિત્રો જેમાં 18 ટોપિક છે જે તમારે વિગતવાર જોઈ લેવાના છે. મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી યોજનાઓ અને કાયદાઓ તમારે જોવાના છે જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનર્લગ્ન આર્થિક સહાય યોજના, વહાલી દીકરી યોજના, મિશન શક્તિ હેઠળની યોજનાઓ અને માર્ગદર્શિકા, પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર 181 અભયમથી લઈને તમામ આવી જશે. નારી સંરક્ષણ ગૃહ અને કેન્દ્ર અને કાયદાઓ તમારે 20 માર્ક્સના કરવાના છે જેમાં મિત્રો ઘરેલું હિંસા મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005, ઘરેલું હિંસા મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2006, દહેજ પ્રતિબંધક ધારો 1961, 1985 અને ગુજરાત દહેજ પ્રતિબંધિત અધિનિયમો 2003, કાર્યસ્થળ પર મહિલાની જાતીય સતામણીને વિરોધનો જે કાયદો છે 2013 અંતર્ગતનો તેમના નિયમો અને અનૈતિક ટ્રાફિકિંગ પ્રિવેન્શન્સ એક્ટ મિત્રો 1961 અંતર્ગતનો છે. મહિલાઓ માટે બંધારણ અને વૈજ્ઞાનિક જોગવાઈઓ, કિશોર ન્યાય, બાળકોના લગતા જે પણ આ પોસ્કો વગેરે અધિનિયમો છે એ તમારે ચોક્કસ કરી નાખવાના છે. પાર્ટ A ના પ્રશ્નો ગુજરાતી ભાષામાં રહેશે મિત્રો. નોંધ છેલ્લું ખાસ ધ્યાન રાખજો. પાર્ટ B માટે જે ભાષા હશે ઇંગ્લિશ માટે ઇંગ્લિશ ને ગુજરાતી માટે ગુજરાતી. તો મિત્રો આટલી વસ્તુ છે. વિડીયો થોડો લાંબો થયો છે પણ જે લોકો માત્ર ગ્રેજ્યુએશનના લેવલ પર સુપર ક્લાસ 3 ની પોસ્ટ મેળવવા માંગતા હોય, 40,800 સ્ટાર્ટિંગ પગાર મેળવવા માંગતા હોય તે લોકોએ આ વિડીયો ચોક્કસથી છેક સુધી જોયો હશે. અને મિત્રો અન્ય કોઈ મૂંઝવણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આ બધા જ બાબતોમાંથી અમે લોકો પસાર થઈને અનુભવ લઈને અનુભવી લોકોને મળીને અને અલગ અલગ સોર્સિસમાંથી માહિતી મેળવીને આપ લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી કરી દેજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.